સમાચારની વિગતે જોઈએ તો ભાવનગરની વાત કરીએ તો નકલી પોલીસ અધિકારી, નકલી પીએમઓ અધિકારી, નકલી ટોલ નાકા, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી સરકારી નોટિસનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ભાવનગર જિલ્લાના જસપરા ગામે રહેતા ભાઉબેન બોગાભાઈ નૈયા નામના જે મહિલાને તળાજાના નાયબ કલેક્ટરના નામની નોટિસ મળી હતી, જે નોટિસમાં મહિલાને તડીપાર કરવા માટેનો હુકમ અંગે નોટિસ અપાઈ હતી। જો કે આ નોટિસ અંગે શંકા જતા આ મહિલા દ્વારા સમાજના અગ્રણીઓને સાથે રાખી તળાજા નાયબ કલેક્ટર કચેરી ખાતે તપાસ કરતા તેમના દ્વારા આવી કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને જે અંગે તેમને લેખિતમાં પણ જણાવવામાં આવ્યું। ત્યારે હવે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મહિલાને બદનામ કરવા માટે આવી ખોટી નોટિસ આપી નાયબ કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દાના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું। ત્યારે હવે તંત્ર આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। 1/3/2024 ના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાઉબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે, તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે, તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા। સાહેબે અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે કોઈ જાતનો પત્ર મોકલેલો નથી, તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે અહીંનો પત્ર નથી। આની પાછળ તો ભાઉબેનને બદનામ કરવા માટે અસામાજિક તત્વનો હાથ હોવો જોઈએ। આની ઉપર ફરિયાદ પણ કરવાના છીએ ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું।